અમદાવાદના ડબકર સમાજે અયોધ્યા રામ મંદિર માટે 500 કિલોનું વિશાળકાય નગારું તૈયાર કર્યું। અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તૈયારીઓ તડામાર ચાલી રહી છે। ગુજરાતથી ધજાદંડને તૈયાર કરવામાં આવ્યો હતો તો વળી 108 ફૂટ લાંબી અગરબત્તી પણ અયોધ્યા મોકલવામાં આવી છે। આ દરમિયાન હવે અમદાવાદના ડબકર સમાજ દ્વારા અયોધ્યા મંદિર માટે ખાસ નગારું તૈયાર કરવામાં આવ્યું છે। આ વિશેષ નગારું 56 ઇંચ ઊંચું તૈયાર કર્યું છે, જ્યારે તેનું વજન 25 મણ છે। આ નગારાને અયોધ્યા રામ મંદિર મહોત્સવ માટે મોકલવામાં આવનાર છે। 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે। વર્ષોથી જે ઘડીની ભક્તો રાહ જોઈ રહ્યા હતા તે રામ મંદિર બનીને તૈયાર છે। ત્યારે રામ મંદિર પ્રાંગણમાં રાખવા માટે અમદાવાદના વિશાળકાય નગારું તૈયાર કરાયું છે। ડબકર સમાજે તૈયાર કરેલ નગારાને 14 જાન્યુઆરીએ અયોધ્યા લઈ જવામાં આવશે। અયોધ્યા મંદિર બનીને તૈયાર છે ત્યારે ભગવાન શ્રી રામના મંદિરમાં ડબકર સમાજ દ્વારા તૈયાર કરેલ નગારું શોભા દે એ વિચાર સાથે અમદાવાદમાં ડબકર સમાજે મહાકાય નગારું તૈયાર કર્યું છે। 500 કિલોનું આ નગારું 56 ઇંચ ઊંચું છે, જેને 20 કારીગરોએ 3 મહિનાની મહેનતથી 8 લાખ રૂપિયા ખર્ચે તૈયાર કર્યું છે। દરેક સમાજ રામ મંદિરમાં પોતાના વતી કંઈક ને કંઈક ભેટ આપી રહ્યો છે, ત્યારે ડબકર સમાજના પ્રતીક સમાન નગારું પણ રામ મંદિરમાં શોભા દે એવી સમાજની ઈચ્છા છે। વર્ષો સુધી નગારાને કંઈ પણ ન થાય એવી તેની બનાવટ હોવાનો દાવો ડબકર સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના પૂજ્ય સંતો મહાત્માઓએ અમદાવાદ ડબકર સમાજની વિનંતી સ્વીકારી જ્યાં વિશાળ નગારો તૈયાર કરાયું છે એ ભોગીલાલ મગનલાલ એન્ડ સન્સની દુકાને પધાર્યા હતા। વિશાળ નગારા પર શ્રી હરિકૃષ્ણ મહારાજને બિરાજમાન કરી શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરના મહંત શ્રી ભગવતપ્રિયદાસજી સ્વામી, શ્રી વિશ્વમંગલદાસજી સ્વામી, શ્રી વિવેકભૂષણદાસજી સ્વામી તથા શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી દ્વારા પુષ્પમાળા પહેરાવી અક્ષત, કંકુ અને પુષ્પથી પૂજા વેદ મંત્રોનો ઉચ્ચાર સહ કરવામાં આવ્યો હતો।